અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 4 ભાગ 2માં આપણે વાત કરવાના છીએ ભારતની મધ્યસ્થ બેંક. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની પણ કામગીરી બજાવે છે. આર.પી. કેન્ટ defines a central bank as the institutions charged with responsibility of managing the expansion and contractions of the volume of money in the interest of the general public welfare. અર્થાત કે આર.પી. કેન્ટ એવું કહે છે મધ્યસ્થ બેંક માટે કે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવી રાખવાનું છે. તો ભારતની અંદર આરબીઆઈ જે છે તે આ સુવિધા અને આ જવાબદારી જે પોતે નિભાવે છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસર થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી પણ સ્વીકારે છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ અને સૂચન આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિગત છે તે વિગત માટે તમને એક વિડીયો લિંક અલગથી આપેલી છે જેમાં આરબીઆઈના કયા કયા કાર્યક્ષેત્ર છે, આરબીઆઈ નોટ છાપવા સિવાય બીજી કઈ કઈ પ્રકારની સેવાઓ આપે છે તેની તમને વિડીયો લિંક જે છે સાથે જોડેલી છે. હિન્દી ભાષામાં છે, તમે તેને સમજી શકશો, જોઈ શકશો. ઉપરાંત અહીંયા જે વાત કરી છે કે મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સૂચન મોકલે છે કે બેંકની અંદર જે એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ છે એ વધઘટ થાય ત્યારે રિવર્સ રેપો રેટ કે રેપો રેટ જે છે તેમાં ફેરફાર થવાને કારણે કયા કયા ઉદ્યોગોમાં શું કેવા પ્રકારના ફેરફાર થશે એ તમામ અંગેની જાણકારી જે છે સરકારને મધ્યસ્થ બેંક આરબીઆઈ આપતી હોય છે. ડિમોનેટાઇઝેશન એટલે કે નોટબંધી વખતે પણ આ સૂચનો જે છે સરકાર પાસે આરબીઆઈ તરફથી આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેના કયા સારા નરસા પરિણામ મળશે એની પણ તેમાં વાત કરી હતી. તો ભારતીય રિઝર્વ બેંક જે છે એ શું છે? ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એટલે કે એપેક્સ બેંક તરીકે ઓળખાય છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથોસાથ ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. તમને વિદ્યાર્થી મિત્રો કદાચ ખબર હશે, તાજેતરમાં તે આરબીઆઈ પોતે એક જીઆર રજૂ કર્યો હતો અને તેમાં એને કીધું હતું કે જેટલી પણ કોઓપરેટિવ બેન્કો છે એ બધી પણ હવે ડાયરેક્ટલી આરબીઆઈની નિગરાણી હેઠળ, આરબીઆઈના નિરીક્ષણ હેઠળ પોતે આવરી લેવામાં આવશે. તો આ પણ જે કામ છે એ આરબીઆઈ દ્વારા થાય છે. આરબીઆઈના કાર્ય શું છે? નંબર 1 છે કે આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ. આરબીઆઈના નાણાકીય કાર્યો શું છે? પહેલું છે ચલણ બહાર પાડવાનું. રૂપિયા 2 અને 2 રૂપિયાથી વધારે રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ જે છે આરબીઆઈ બજાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને રૂપિયા 1ની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની પણ જવાબદારી વધારે નિભાવે છે. સરકારની બેન્કર તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો તે વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. નંબર 3 કે બેન્કોની બેંક અને બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેન્કો જે છે તેમની બેંક તથા નિયમનકાર છે, તેને કંટ્રોલ કરે છે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે, વેપારી બેન્કોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે અને વ્યાજના દર પણ તે આદેશિત કરે છે. કોઈપણ દેશ, કોઈપણ શેડ્યુલ બેંક જે છે એ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકે જવાબદારી નિભાવે છે. પંજાબ નેશનલ બેંક હતી તો મુંબઈમાં જે રીતે તેનું જે કૌભાંડ બહાર આવ્યું એ, અથવા યસ બેંક હોય તો તેનું જે કૌભાંડ હોય કે પછી કોઈપણ પ્રકારની કોઓપરેટિવ બેન્કોમાં નાણાકીય જેટલા પણ કૌભાંડો થાય એ કૌભાંડોને પછી છાવરવાના બદલે તે કૌભાંડોને
બહાર લાવવા માટે તથા તેના કોણ સૂત્રધાર છે તેને પકડીને તેને સજા આપવામાં અને તેનું કંટ્રોલિંગ કરવાનું જે મુખ્ય કાર્ય છે એ આરબીઆઈ કરે છે, જેથી તેને બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક કહેવામાં આવે છે. શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે અને વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ જે છે એ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવી રાખે છે. તમે ગૂગલ સર્ચ કરશો તમને ખ્યાલ આવશે કે ડોલર જે છે એ ભારતના રૂપિયા સામે કેટલો મજબૂત છે, એની સામે રૂપિયો જે છે ભારત વિદેશી ડોલર સામે કે બીજા કોઈ પણ પ્રકારના ચલણ સામે કેટલો સક્ષમ છે, મજબૂત છે, એના જે રેટ જે છે એ દરરોજ બદલાતા રહેતા હોય છે. તો આ રૂપિયાનું જે મૂલ્ય છે એ જાળવી રાખવાનું કપરું કાર્ય આરબીઆઈ કરે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અને દેશોના ચલણની સામે તેનું જાળવણીનું કામગીરીનું જે છે અગત્યનું પાસું એ પોતે ભજવે છે. સાથોસાથ આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી પણ કરે છે. બની શકે કે વિદેશી લોકો પોતે ભારત જ્યારે આવે એરપોર્ટ ઉપર તો એરપોર્ટ ઉપર ફોરેન કરન્સી એક્સચેન્જ કાઉન્ટર હોય, જેમાં વિદેશી લોકો ભારતમાં આવે ત્યારે પોતે ભારતીય નાણાં વાપરવા માટે અમુક રકમ અમુક કમિશન દર સાથે એ રકમ ત્યાં ચૂકવતા હોય છે અને પોતે પોતાના વિદેશી કરન્સી સામે પોતે ભારતીય નાણું લઈ લેતા હોય છે. એવું જ થાય છે જ્યારે કોઈ ભારતીય વ્યક્તિ વિદેશ જાય ત્યારે તો જે તે દેશમાં જવા માટે તેને જે નાણાંની જરૂર પડશે એ નાણાં જે છે એ ત્યાં કમિશન પેટે જે તે સરકાર જે છે અથવા જે તે એરપોર્ટ ઓથોરિટી જે છે એ ત્યાં લઈ લેશે અને તેની સામે તે કરન્સી જે છે ઇસ્યુ કરતા હોય છે. બીજું કે આરબીઆઈના બિન નાણાકીય કાર્ય કયા છે? પેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર તે ખાસ ધ્યાન રાખે છે. તાજેતરમાં ઘણી બધી બેંકોને સરકારે કેન્દ્ર સરકાર અને આરબીઆઈની બંનેની નીતિ વિષયક સૂચનાઓને આધારે મર્જ કરી દેવામાં આવી, જેને કહેવામાં આવે છે વિલીનીકરણ કરવું. તો દેના બેંક જે છે પોતે બેંક ઓફ બરોડામાં પોતે વિલીનીકરણ થઈ ગઈ. ઘણી બધી બેંકો જે છે જે નાની નાની બેંકો છે તે બધી બેંકોને પછી એક મોટી બેંકમાં વિલીનીકરણ કરવામાં આવે છે, મર્જ કરી દેવામાં આવે, જેથી કરીને સરકારને તે બધી જ બેંકો જે બધી શેડ્યુલ બેંકો છે ને જેમાં સરકારની પોતાની કોઈ જામીનગીરી હોય, જેમાં પોતાનો કોઈ હિસ્સો હોય, એ હિસ્સો તે પોતે જે તે બીજી બેંકને સોંપી દે છે અને પોતે જવાબદારીમાંથી છૂટી થઈ જાય છે. નંબર 2 છે પ્રોત્સાહન કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકોના ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા વધારે કરે છે. તમને ખ્યાલ હશે કે નોટબંધી બાદ સૌથી વધારે ટ્રાન્ઝેક્શન જે છે એ કેશનું જ થતું હતું. સરકાર પોતે કઈ કઈને થાકી ગઈ કે ભીમ એપ ડાઉનલોડ કરો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, તમે પીઓએસ જે આવે છે, પોઈન્ટ ઓફ સેલ મશીન જે આવે છે, એના થ્રુ પણ તમે ખરીદી કરો, પેમેન્ટ ચૂકવણી કરો. તો એ બધા બાબતમાં અહીંયા એક બીક લાગે છે કે સરકાર તેની દરેક ઉપર નજર રાખે છે કે કોણ કેટલું નાણું ક્યાંથી લાવે છે. તો એ બીકે પણ લોકો પૈસા જે છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં અચકાતા હોય છે અને જે પણ વ્યવહાર થાય એ બધો જ કેશમાં થતો હોય છે, જેથી વિનિમયની ખરી નોંધ નથી કરી શકાતી. કારણ કે નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક જે છે સાચા પ્રમાણમાં આપણે જાણવી મુશ્કેલ થઈ પડે છે. આથી આરબીઆઈ જે છે લોકોમાં અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્ન થાય, વધુને વધુ લોકો જે છે સંગઠિત નાણાં બજારમાં આવી જાય અને સતત પ્રયાસો કરે, જેથી લોકોના હિત અને સહકારી બેંકોને વધુને વધુ પ્રોત્સાહન મળે. તેનો એક જ મુખ્ય આશય છે કે જેટલું કરન્સી જેટલું નાણું પોતે બજારમાં ફરતું કરી દેશે એટલું જ તે સામે એ રિવર્સ થઈને પાછું બેંકમાં આવશે. ફરતું રહેશે તો નફો પણ થશે અને બેંકોને પણ તકલીફ નહીં પડે અને પ્રજાને પણ તેમાં કોઈ નુકસાન નથી જતું. નંબર 3 છે સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના લીધે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્ર સતત પ્રયાસ કરતી હોય છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્મોલ જે યુનિટ છે
એકમો છે, ઉદ્યોગો છે, ખાસ કરીને જેને કહીશું એ લઘુ ઉદ્યોગો, તેને પોતે પ્રોત્સાહિત કરવા માટે તે પોતે ઓછા વ્યાજ દરે ત્યાં ધિરાણ કરતી હોય છે, લોન આપતી હોય છે, તેમજ સ્વરોજગારો માટે અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો જે છે એના માટે તે ખાસ પ્રકારનું ધિરાણ રજૂ કરતી હોય છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવહાર વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટે તે પ્રચાર અને પ્રસાર બંને કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓનું એકાઉન્ટ જે છે એ કદાચ આ પ્રધાનમંત્રી જનધન યોજનામાં ચાલતું હશે. હાલમાં શિક્ષકોની દરેક પ્રકારના પગારની બાબતો, વિદ્યાર્થીઓની તમામ સ્કોલરશિપ અને તમામ પ્રકારની જેટલી તમને સબસિડી મળે છે તે બધું જ કામ ડાયરેક્ટ બેનિફિટ જે છે સીધો એકાઉન્ટમાં જ જાય છે. એટલે કોઈ જગ્યાએ ત્યાં મિડલ એવું નથી હોતું કે જે વ્યક્તિ તે પૈસા ખાઈ જતા હોય. તો અહીંયા પણ હવે ડાયરેક્ટ સબસિડી જ થાય છે કે બધું જ જે છે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું અને રિયલ ટાઈમમાં સાથોસાથ બધું થઈ જતું હોય છે. સાથે બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ બેંક કરે છે આરબીઆઈ. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારા તેમજ સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકાય. RBI.org જે એની વેબસાઇટ છે એના ઉપર તમે આ વિગતો જોઈ શકો છો. બીજું કે તમને કદાચ ખ્યાલ હશે કે તો ICICI બેંક જે છે પોતે તેને આરબીઆઈના નિર્દેશ અનુસાર પેમેન્ટ સિક્યોર કરી દીધું છે. 50,000 રૂપિયાથી ઉપરની કોઈપણ રકમનો તમે જ્યારે ચેક લખો છો તો ICICI બેંકની અંદર લખનાર વ્યક્તિ, મોકલનાર વ્યક્તિ, તેનું એકાઉન્ટ નંબર, તમામ વિગતોનો ફોટો પાડીને એ ફોટો ICICI બેંકની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં અપલોડ કરે. આ ફોટો જે છે સર્વર મારફતે જે તે શાખામાં જાય. શાખામાં જ્યારે ચેક ક્લિયરન્સમાં આવે ત્યારે આ ફોટા સાથે જે વિગતો મેચ થશે તો તમારો ચેક ક્લિયરન્સ થાય છે. જેથી કરીને તમે ચેક ફ્રોડ જે થતા હોય છે, સાયબર ફ્રોડ જે થતા હોય છે તે બધા ફ્રોડ અટકાવી શકાય. તો આ બાબતમાં પણ આરબીઆઈ તમને માહિતગાર કરતી હોય છે. નંબર સૌથી અગત્યનો છે નાણાકીય નીતિ. મોનેટરી પોલિસી શું છે? અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને તેના પુરવઠાનું સંચાલન તથા નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો અથવા તો મંદી સર્જાય. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચાડે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા લાવી દે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ જે છે એ ઓળખાય છે નાણાકીય નીતિ. તો ભારતની અંદર શરૂઆતના વર્ષોમાં આ નીતિનો બહુ ખાસ ઉપયોગ જે હતો એ થતો નહોતો. તેનું પ્રમાણ હતું માત્ર નાણાંનું પ્રમાણ જાણવા માટે, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવા માટે થતું હતું. હાલ તેનો ઉપયોગ જે થાય છે મોટા ભાગે થાય છે શાક સર્જનના નિયંત્રણમાં. જેથી કરીને જેટલી શાક નિયંત્રણ થશે, વધારે જશે તો એટલું નાણું જે છે બજારમાં ફરતું થશે. જેટલું નાણું વધારે ફરતું જશે એટલું નાણું જે છે તેની સામે વ્યાજ જે છે એ બેંકને વધુ મળે. કારણ કે બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય છે નફો કરવાનો. તો જે બેંકને ક્વાર્ટરલી જે ત્રિમાસિક જે નફો થતો હોય છે તે નફામાં તેને કોઈ નુકસાન ન થાય તે જોવાનું કામ પણ આરબીઆઈ કરતું હોય છે. તો સૈદ્ધાંતિક રીતે જે વ્યાખ્યા છે નાણાકીય નીતિની એ શું છે? નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. સામાન્ય રીતે આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધન સોંપતી નીતિ એટલે કે નાણાકીય નીતિ. અને સાદા શબ્દોમાં જો કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા જે પુરવઠો અંકુશિત કરવામાં આવે છે એ નીતિ જે છે એ બને છે મોનેટરી પોલિસી, નાણાકીય નીતિ. આ નાણાકીય નીતિના સાધનો કયા છે? પહેલું સાધન છે તેનું પરિમાણાત્મક સાધન. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. આ સાધનોની અંદર પહેલું આવે છે બેંક રેટ. જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેન્કોને ધિરાણ લેવાનું મોંઘું પડે અને તેની સામે તે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આરબીઆઈ જે છે એ મને લોન આપે છે 3% ઉપર અને હું તમને લોન આપું છું 10% ઉપર. તો હું પોતે નફાનું જે છે મારું માર્જિન એ સરભર કરી શકું. પણ જો મને આરબીઆઈ લોન આપે છે 7% ઉપર અને હું તમારી પાસે 10% લઉં તો મારી પાસે નફાનું જે માર્જિન છે એ ઘટી જશે. તેથી વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લેશે અને નાણાંનો પુરવઠો ઘટી જશે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય તો આરબીઆઈ જે છે બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડી દે જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે તેથી ઉલટું કરવામાં આવે. ત્યારે બેંક પોતે તમને સામેથી કહેશે કે લોન લઈ જાઓ
વ્યાજ તમને સૌથી ઓછું, અને બેન્કોને પણ પ્રોત્સાહિત કરે છે કે જેટલા લોકોને પણ લોન જોતી હોય એ લોકોને તમે લોન આપો. તમે તાજેતરમાં જો જાહેરાત વાંચો સરકારની તો આત્મનિર્ભર જે લોન યોજના જે છે એ પણ કંઈક આ પ્રકારની છે, જે MSME સેક્ટર માટે વધુ કારગર નીવડતી હોય છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય અને તેથી ઉલટું થાય તો મંદી સર્જાય. ખાસ યાદ રાખશું, નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધારે હોય ત્યારે ફુગાવો થાય છે, તેથી ઉલટું હોય તો મંદી સર્જાય. 1953માં બેંક રેટ 3.5%, 81માં 10%, 91માં 12% અને 2016માં 7% બેંક રેટ આપવામાં આવ્યો હતો. જે તમે જોઈ શકો છો બેંકનો રેટ જે છે તેનું વલણ ભારતમાં શું છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાથી નીતિને કહેવામાં આવે છે સસ્તા નાણાંની નીતિ, અને બેંક રેટ તમે ખૂબ ઊંચો રાખો તો એને કહેવામાં આવે છે મોંઘા નાણાંની નીતિ. અહીંયા જે છે 1991માં તે બેંક રેટ ખૂબ ઊંચો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી RBI નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. બેંક રેટ જે છે લાંબા ગાળાનો રેટ છે, તેના માટે ટૂંકા ગાળામાં તે બદલી શકાતો નથી. સામે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ ટૂંકા ગાળામાં ચેન્જ કરી શકાતા હોય છે, જેની મેં તમને અગાઉના વિડીયોમાં વાત કરી હતી. રેપો રેટ શું છે અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય? જ્યારે વેપારી જે છે બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે 1 દિવસ માટે કે 7 દિવસ માટે કે 15 દિવસના ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય તો આ વેપારી બેંકો જે છે RBI પાસેથી લોન લેશે. જે દરે RBI વેપારી બેંકોને આવું નાણું આપે એ રેટને કહેવામાં આવે છે રેપો રેટ. રેપો રેટનું પૂરું નામ છે રીપર્ચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ જે છે લેવા માટે વેપારી બેંકો RBIને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે, અને આ વટાવનો દર એટલે કે રેપો રેટ. ફુગાવાના સમયે RBI રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લેશે અને નાણાંનો પુરવઠો જે છે અને ફુગાવો ઘટવા લાગે. મંદીના સમયે RBI રેપો રેટ નીચો કરી દે છે. જ્યારે RBIને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે પોતે વેપારી બેંકો પાસેથી તે ધિરાણ લે છે. ખાસ યાદ રાખશું, જ્યારે જરૂર પડે RBIને ત્યારે RBI પોતે લોન લેશે વેપારી બેંકો પાસેથી, અને આવા રેટને કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને RBI લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે, અને તેઓ વધારાના નાણાં RBIને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે અને બજારમાં નાણાંનો પુરવઠો જે છે તે ઘટી જાય. અને રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધી જાય છે. તો રિવર્સ રેપો રેટમાં પણ બેંક જે છે RBI એ વધઘટ કરતી હોય છે. શશિકાંત દાસા કરીને જે છે RBIના ગવર્નરે પોતે લગભગ 1 મહિને કે 2 મહિને ટીવીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આના અંગે તમને માહિતી આપતા હોય છે. તો તમે RBIની જે વેબસાઇટ છે તેના ઉપર તપાસ કરી શકો છો કે બેંકનો પ્રવર્તમાન 2020ની અંદર ચાલુ મહિનામાં અથવા તો ક્વાર્ટરલી જે છે રિવર્સ રેપો રેટ અને રેપો રેટ શું છે એ તમે જાણી શકો છો. સાથોસાથ તમે તમામ જે બેંકો છે એ બેંકોના પણ તમે રેટ જે છે સેવિંગમાં અને કરંટમાં અને ફિક્સ ડિપોઝિટ જે રેટ છે જે સમયાંતરે બદલાતા રહેતા હોય છે એ પણ તમે તેની વિગતો જે છે RBIની વેબસાઇટ ઉપર જાણી શકો છો, અથવા જે તે બેંકોની વેબસાઇટ હોય છે ત્યાં પણ આ વિગત મૂકેલી હોય છે. વાત કરીએ જાન્યુઆરી 2006માં તો રેપો રેટ હતો 6.50% અને રિવર્સ રેપો રેટ હતો 5.50%. માર્ચ 2010માં 5% અને સામે 3.50, અને ઓગસ્ટમાં 2016ની અંદર 6.5 સામે અહીંયા 6. આ આપવા માટે છે અને લેવા માટે છે. જ્યારે બેંકને જરૂર પડશે કોઈ પણ બીજી બેંકને ત્યારે પોતે RBI પાસેથી આ દરે ધિરાણ લેશે, અને જ્યારે RBIને જરૂર પડે ત્યારે તમને સામે વ્યાજ આપે છે. બાકી જે ડિફરન્સ પડે છે એ તમે સમજી શકો છો કે બેંકનો મુખ્ય ઉદ્દેશ છે નફો, તો એ નફામાં વયું જશે. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જેમાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો જે છે RBI પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે, અને આ દર જે છે એ રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ જે દર છે એ હતું 7%ના દરે, જેને કીધું હતું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. નામ ખાસ યાદ રાખશું, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. કેશ રિઝર્વ રેશિયો જે છે CRRમાં શું ફેરફાર થાય? RBIની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ જે છે RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની જે થાપણ હતી તેમાં 2% જેટલું હતું.
1962માં તેનું પ્રમાણ વધારીને 3થી 15% વચ્ચે કરી દીધું, જેથી CRR જે છે એ રાખવાનું નક્કી કર્યું. RBI પોતાની જરૂરિયાત પ્રમાણે CRR નક્કી કરી શકે, પોતે ચેન્જ કરી શકે છે. CRRનો મુખ્ય હેતુ છે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો. કારણ કે કોઈ પણ સંજોગોમાં, કોઈ એવી વિકટ સ્થિતિમાં કે પછી પ્રતિકૂળ સંજોગોમાં જ્યારે બધા ગ્રાહકો પોતાની થાપણ પાછી ખેંચે બેંકમાંથી, તો બેંકની પાસે અમુક ટકા રકમ હોવી જોઈએ. જસ્ટ ઇમેજિન કે SBI બેંકની અંદર ગઢડા શાખામાં 5000 ખાતાધારક છે અને બધા ખાતાધારકોની પાસે તેમના બચત ખાતામાં 30 લાખ રૂપિયા પડ્યા હોય, તો આ બધા જ ખાતાધારકો જ્યારે 30 લાખ રૂપિયા ઉપાડવા જશે તો તમને સમજી શકો છો કે ત્યાં બેંકની પાસે ઓન હેન્ડ આટલું નાણું નહીં પડ્યું હોય. તમને કદાચ ખબર હશે કે નોટબંધી બાદ દરેક બેંકોએ પોતે ખાતામાં જમા કરાવવાના નિયમ નહોતા આપ્યા, પરંતુ ખાતામાંથી ઉપાડ કરવાના નિયમ આપ્યા હતા. હાલમાં પણ અત્યારે ઘણા બધા ખાતાઓમાં તે કંટ્રોલ છે કે તમે અમુક રકમ કરતાં વધારે રકમ જે છે ઉપાડી શકતા નથી. ATMમાંથી પણ તમે અમુક ટકા રકમ જે છે વિથડ્રોલ કરી શકો છો. જમા તમે ગમે એટલી રકમ કરાવી દો તો કોઈ વાંધો નથી, પણ ઉપાડવાની તમારી પાસે લિમિટ છે. તો આ જે છે એ બેંકો માટે પોતે નિયમન કરવા માટે, જેથી CRR જે છે ઓછો કરી શકાય અને મંદીની અંદર પોતે નાણાં જે છે બેંકો પોતાની પાસે રાખી શકે. બીજું કે આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે નાણું ઓછું રહી જાય અને તેઓ પ્રજાને નાણું જે છે ધિરાણ ઓછું કરી શકે. આમ નાણાંનો પુરવઠો અને સ્થાયી કરવા માટે, તેનો દર જે છે ઘટાડવા માટે એ પોતે CRR કરતાં ઓછો કરી દે, જેથી કરીને બેંકો જે છે પોતે પોતાની સુવિધા જે છે ગ્રાહક સુધી પહોંચાડી શકે. નંબર 5 છે કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે SLR. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું કે સરકારી જામીનગીરી એટલે કે બોન્ડ જે હોય છે તે રાખવા પડે છે, જેને કાયદામાન્ય પ્રવાહિતાનું મૂલ્ય કહેવામાં આવે છે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું મૂલ્ય પ્રમાણ સરકારી જામીનગીરીમાં રોકાય અને જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે. SLR વધુ હોય તો એટલા પ્રજાને પ્રમાણમાં ઓછું ધિરાણ મળે. SLRનો નીચો દર હોય તો પ્રજાને વધુ ધિરાણ મળી શકે. તમે સમજી શકશો કે દરેક રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકારનું એકાઉન્ટ જે છે મોટા ભાગે જે નેશનલાઇઝ બેન્કો છે SBI અથવા BOI તેમાં હશે, કારણ કે એ બધી બેન્કો જે છે આ પ્રકારની સુવિધા આપવા માટે સક્ષમ છે. ખાનગી બેન્કોમાં અમુક જે મર્યાદા છે તેની એ મર્યાદાને લીધે સરકાર જે છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તે તેમાં ખાતા ઓછા ખોલાવે છે. છઠ્ઠું કે ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન જે છે OMO. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરી દે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. એ પોતે સરકારને સામે પૈસા આપશે, જેથી સરકારની પાસે પૈસા વધશે તો આર્થિક પુરવઠો જે છે એ વધવાનો છે, કારણ કે પછી કોઈને કોઈ રીતે સર્ક્યુલર થઈને જે તે RBIની જે શાખાઓ છે ત્યાં જ જમા થવાનો છે અને ખુલ્લા બજારમાં તે વેચે ત્યારે નાણાં પુરવઠો ઘટે. આ પ્રકારનું કાર્ય ફુગાવા અને મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ઉપયોગ ખાસ થતો નહોતો, હાલમાં તે ઉપયોગ કરી શકાય છે. બીજું, 7મી જે પદ્ધતિ RBIના સર્વૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે પદ્ધતિ, જેનું નામ છે સ્ટર્લિલાઇઝેશન. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવી જાય અથવા તો દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થાય અને તેનું સરવૈયું ખોરવાઈ જાય. તો આવી સ્થિતિમાં સરવૈયાનું નિયંત્રણ કરવા માટે પુરાંત જે છે તો ખોટ જમા જે છે એ અટકાવવા માટે સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદ વેચાણ કરવામાં સરવૈયું જે છે તે સમતુલા જાળવી શકે એના માટે RBI આ નીતિનો ઉપયોગ કરે છે. બીજું ભાગ છે RBIના ગુણાત્મક સાધનોમાં જો વાત કરીએ તો સામાન્ય સાધનોથી જુદા અને ઉપરાંત RBIના કેટલાક ચોક્કસ ક્ષેત્રોમાં વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડ્યા સિવાય એનો ઉપયોગ કરે છે. બીજું કે આ બધા સાધનો એટલે કે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો છે. આ સાધનો બધા ક્ષેત્રોને અસર કરતા નથી, અમુક ચોક્કસ ભાગમાં તેને અસર કરશે. સલામતીની જરૂરિયાત, સામાન્ય પ્રજાને જ્યારે વેપારી ધિરાણ લોકો આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણ, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહેધરી માટે લખાવી લે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે
તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરી દે અને પછી તેમાંથી જે રકમ થાય, વેચાણ જે કરે એમાંથી તે રકમ પાછી પરત મેળવી લેતી હોય છે. મેહુલ ચોકસી હોય કે પછી નીરવ મોદી હોય કે પછી વિજય માલ્યા હોય, તો બધાની જે સંપત્તિ જે છે એ સંપત્તિ આ રીતે તે જપ્ત કરી લેતા હોય છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં સલામતી કે બાંહેધરી લખાવવાની પદ્ધતિ જે છે એ આરબીઆઈ અપનાવે છે અને વેપારી બેંકોને તે પ્રકારે તે આદેશ આપે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં તે સલામતી કે બાંહેધરી લખાવી લેતું હોય છે. માર્જિનની જરૂરિયાત: સલામતી બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ જે છે એકમને વ્યક્તિને મળી શકે તે માટે આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે ખાસ પ્રકારના માર્જિન રાખવાની ભલામણ કરે છે. નંબર 3 છે ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને ધિરાણની ટોચ મર્યાદા જે છે આરબીઆઈ નક્કી કરી દે છે. આરબીઆઈની આ મર્યાદાનો દુરુપયોગ કરીને ઘણા બધી કંપનીઓ જે છે, ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટરની બેન્કો છે તો પછી નેશનલાઇઝ બેન્કો જેટલી છે, આ બધી જે છે એ બધી વધુ વ્યાજના દરની લાલચમાં, નફાની લાલચમાં તે વધુને વધુ ધિરાણ કરે છે અને તેની સામે એવું થાય છે કે ઘણી બધી કંપનીઓ જે છે ફ્રોડ કરીને પછી વિદેશ ભાગી જાય છે. નંબર 4, ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દર. ડિસ્ક્રિમિનેટરી ઇન્ટરેસ્ટ રેટ જે છે તે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચન કરે છે, જેને ભેદપારખું કે પછી ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવામાં આવે છે. એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે તો તેની સામે પૈસાદાર વ્યક્તિઓને તે ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે તે ધિરાણ મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમારી જે યુનિટ છે ચોથું, એ યુનિટ અહીંયા પૂર્ણ થાય છે. ઉપરાંત તમને આની સાથે આરબીઆઈ સંલગ્ન જેટલી પણ કામગીરીના જે વિડીયો છે એ વિડીયોમાં તમને સંપૂર્ણ જાણકારી આમાં આપવામાં આવેલી છે. એકવાર તેનું ખાસ જે છે એ જોઈ જશો અને પાઠનું વાંચન વધારશો, જેથી તમારી પાસે આ જે શબ્દો છે પાઠના અંદર તમારા અમુક શબ્દો આવે છે એ શબ્દોનું તમે ત્યાં નિરાકરણ લાવી શકો. ઉપરાંત સમગ્ર વિડીયો જે છે આપ એકવાર ફરીથી જોઈ જશો અને જ્યાં પણ તમને મુશ્કેલી જણાય તમે ત્યાં ચોક્કસથી વોટ્સએપે કોમેન્ટ કરી દેશો.